નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। તમામ પ્રકારના રેશન કાર્ડ ધારકો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, એટલે તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેશો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। લાસ્ટ વિડીયો મેં બનાવેલો છે કે સસ્તા અનાજની દુકાન પર અનાજ મેળવવાની જે પ્રોસેસ છે, પદ્ધતિ છે, એની અંદર સરકાર મોટો ફેરફાર કરવા જઈ રહી છે। લાસ્ટ વિડીયોની અંદર એ પણ જણાવ્યું છે કે કઈ રીતનો ફેરફાર આવવાનો છે। એ ફેરફાર અંતર્ગત રેશન કાર્ડ ધારકોના મોબાઈલમાં એક ચોક્કસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને એ એપ્લિકેશનના મોબાઈલ એપ્લિકેશનના વોલેટની અંદર સરકાર છે એ આ યોજના અંતર્ગત પૈસા નાખશે અને એ જે ડિજિટલ રૂપિયા છે એ પછી આપણે દુકાનદાર, સસ્તા અનાજની દુકાનદાર હોય એને પેમેન્ટ કરવાનું છે અને ત્યાર પછી આપણને અનાજ મળશે। તો આ એપ્લિકેશનની અંદર તમામ રેશન કાર્ડ ધારકોએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ તમને લાઈવ ડેમો બતાવું છું। થોડા ક્વેશ્ચન પણ છે, એનો પણ તમને આ વિડીયોની અંદર જવાબ મળી જશે। ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ અહીં પ્લે સ્ટોરની અંદર જવાનું છે, ત્યાર પછી અહીં સર્ચ બારની અંદર PNB ડિજિટલ રૂપિયા આટલું લખીને સર્ચ કરવાનું છે। જે આ એપ્લિકેશન છે આવી જશે। મેં ઇન્સ્ટોલ કરેલી જ છે, તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે અને ત્યાર પછી ઓપન કરો। અહીં ભાષા પસંદ કરવા માટે કહેશે, અંગ્રેજી જ રાખું છું, તમારે જે પણ રાખ્યું હોય તે રાખવાનું છે। પ્રોસીડ પર ક્લિક આપવાનું છે, ત્યાર પછી અહીં એન્ટર પર ક્લિક આપવાનું છે, ત્યાર પછી અહીં પહેલો ઓપ્શન વાઇલ યુઝિંગ ધ એપ વાળો છે એ ઓપન કરી ત્યાર પછી ફરી એન્ટર આપો, અહીં અલાવ આપી દો, પછી ફરી અલાવ આપી દો। હવે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એને આવી રીતે સ્ક્રોલ કરી દેવાના છે, પછી એક્સેપ્ટનું જે બટન છે એના પર ક્લિક આપવાનું છે। હવે નેક્સ્ટ 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 આપી દો, પછી સ્ટાર્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક આપો। હવે અહીં યુઝર રજિસ્ટ્રેશન ઇન્સ્ટ્રક્શન આપે છે, આપણે નેક્સ્ટ આપી દેવાનું છે। અહીંથી આપણું સિમ સિલેક્ટ કરી લો, આવી રીતે ગ્રીન લાઇન થઈ જશે અને ત્યાર પછી વેરીફાઈ સિમ પર ક્લિક આપો। સિમ વેરિફિકેશનની પ્રોસેસ છે થશે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે। હવે સિમ કાર્ડ હેઝ બીન સક્સેસફુલી વેરીફાઈડનો મેસેજ આવી જશે, કન્ટિન્યુ આપો। હવે અહીં એપ્લિકેશનનો એક પિન સેટ કરવાનો છે, એ સેટઅપ પિન પર ક્લિક આપો। ત્યાર પછી અહીંથી તમારે જે પણ તમારો મોબાઈલનો સ્ક્રીન લોક હોય એ નાખી દેવાનો છે, પેટર્ન હોય, પિન નાખવો હોય તો પિન, મારે ફિંગરપ્રિન્ટ છે તો હું ફિંગરપ્રિન્ટ છે સ્કેન કરી લઈશ। હવે આપણું અહીં નામ નાખવાનું છે, તમે કોઈ પણ નામ નાખી શકો છો, ટૂંકું કે લાંબુ ગમે તે। હવે કન્ટિન્યુ પર ક્લિક આપો, હવે ફરી કન્ટિન્યુ પર ક્લિક આપો। પિન પર એના માટેનું જશે તો આપણે કન્ટિન્યુ આપવાનું છે। હવે અહીં વોલેટનો પિન છે એ 6 આંકડાનો નાખવાનો છે અને નીચે છે એ કન્ફર્મ કરવાનો છે, એટલે 2 વખત નાખવાનો છે। હવે બંને પિન સરખા છે તો અહીં ખરાનું નિશાન આપ્યું છે એના પર ક્લિક આપો। હવે વોલેટ પિન ક્રિએટ થઈ ગયો છે, કન્ટિન્યુ પર ક્લિક આપો। હવે મોટાભાગના રેશન કાર્ડ ધારકોએ છે આવી રીતે વિડીયો જોઈ અને એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવાની સ્ટાર્ટ કરી દીધું હશે અને એ વખતે તમને આવી એરર શો થતી હશે। હવે આવી એરર શા માટે શો થાય છે એ તમને જણાવી દઉં। એક તો 2 પોઈન્ટ છે, એક તો તમારે સર્વર એરર હોય તો 2 વખત કે 3 વખત આપણે ટ્રાય કરવાનો છે, છતાં પણ આવી એરર શો કરે તો એનો મતલબ છે કે વ્હાઇટ લિસ્ટ સરકારે બહાર પાડ્યું છે, એની અંદર તમારો સમાવેશ થતો નથી। હવે આવા વ્હાઇટ લિસ્ટ લિસ્ટમાં જેનો વારો આવી જતો હોય એમને એપ્લિકેશનની અંદર તમારે આધાર નંબર નાખવાનો આવશે, ઓટીપી આવશે અને પછી પાછું વેરીફાઈ કરવાનું આવશે। એટલે વેરીફાઈ ઓટીપી થઈ જાય પછી તમને સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે ડિજિટલ વોલેટ દેખાશે અને કેટલા રૂપિયા છે ને એ બધું તમને શો કરશે। આવી રીતે રજીસ્ટ્રેશન પ્રોસેસ વ્હાઇટ લિસ્ટમાં સમાવેશ થતો હોય આવા રેશન કાર્ડ ધારકોએ પ્રોસેસ કરી દેવાની છે। જેમને આવી એરર શો કરે છે તો એમનો વ્હાઇટ લિસ્ટમાં સમાવેશ નથી થયો, કેમ કે એમના રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે સેમ મોબાઈલ નંબર લિંક નહીં હોય। અજમાયશી ધોરણે છે એ સરકારે હાલ વ્હાઇટ લિસ્ટ બહાર પાડી અને એમનું રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે શરૂ કરી દીધી છે। જેમને પણ રજીસ્ટ્રેશન થઈ જાય છે એમને કરી દેવાનું છે। તમારા મનમાં સ્વાભાવિક ક્વેશ્ચન થાય કે અમારો વ્હાઇટ લિસ્ટમાં સમાવેશ નથી થયો અને અમારું રજીસ્ટ્રેશન નથી થયું તો પછી અમને સસ્તું અનાજ મળશે કે કેમ? તો એ બેફિકર રહેવાનું છે કે જેમનો વ્હાઇટ લિસ્ટમાં સમાવેશ થયો હોય, રજીસ્ટ્રેશન થઈ જાય છે, એમને નવી પદ્ધતિ અનુસાર ડિજિટલ વોલેટની અંદર જે પૈસા આવી જાય છે એ પેમેન્ટ કરી અને પછી અનાજ લેવાનું થશે। જેમને રજીસ્ટ્રેશન નથી થયું, વ્હાઇટ લિસ્ટની અંદર સમાવેશ નથી થયો, એમને જે પ્રમાણે અત્યારે અનાજ મળે છે એ પ્રમાણે જ અનાજ મળશે।
બીજો પણ તમને ક્વેશ્ચન થાય કે એપ્લિકેશનની અંદર વોલેટની અંદર જે રૂપિયા બતાવે છે, ડિજિટલ રૂપિયા બતાવે છે, એનો બીજે ક્યાંય ઉપયોગ કરી શકાય છે કે કેમ? તો આનો મેં લાસ્ટ વિડીયોની અંદર પણ જવાબ આપ્યો છે કે આ રૂપિયા જે તમારા ડિજિટલ રૂપિયા બતાવે છે એ ફક્ત ને ફક્ત સસ્તું અનાજ ખરીદવા માટે જ ઉપયોગ કરી શકાશે અને એ યોજના માટે જ આવેલા છે. એનો બીજે ક્યાંય રોકડ ઉપાડી નહીં શકાય કે કેશ ક્યાંય ટ્રાન્સફર નહીં કરી શકાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અત્યારે હાલ અજમાયશી ધોરણે રેશન કાર્ડ ધારકો માટે આ યોજના અંતર્ગત આ રીતનો ડિજિટલ રૂપિયા છે જમા થશે. સરકાર જોશે કે આ યોજના બરાબર સક્સેસ જાય છે કે કેમ આ પદ્ધતિ. પછી જેમ જેમ ડિજિટલ ક્રાંતિ આવતી જાય છે, ડિજિટલ યુગ છે, એ પ્રમાણે તમે જો તો બીજી યોજનાઓને પણ સરકાર આની અંદર સમાવેશ કરી શકે છે અને આવી રીતે સહાય પૂરી પાડવાની જે પદ્ધતિ છે એ અનુસરી શકે છે. એટલે આ રીતનું છે મિત્રો. તમામ રેશન કાર્ડ ધારકો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો. લગભગ આ વિડીયોની અંદર તમામ માહિતી આપી દીધી છે. છતાં પણ કોઈ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.